હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9ના ચેપ્ટર 14ના ભાગ 1માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભાગ 1 જોઈએ એ પહેલાં ચેપ્ટરનું નામ છે આપણું નૈસર્ગિક સ્ત્રોતો. હવે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું? પહેલું આપણને યાદ હોવું જોઈએ કે આપણે જે કુદરતી રિસોર્સિસ મીન્સ કે નેચરલ રિસોર્સિસ હોય છે કે હવા, પાણી, સૂર્ય, એ બધા ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે પૃથ્વી પર કયા કયા સ્ત્રોતો છે, જીવનનો શ્વાસ હવા, પાણી એક અદ્ભુત પ્રવાહી છે, ભૂમિમાં ખનિજની પ્રચુરતા, જૈવ ભૂરાસાયણિક ચક્રો અને ઓઝોન સ્તર. આટલા ટોપિક્સની આપણે ચર્ચા કરવાની છે. શરૂઆત કરીએ છીએ પહેલું ચેપ્ટરમાં શું આવે છે એના ઉપરથી. તો ચેપ્ટરની શરૂઆતમાં પહેલું છે નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે નેચરલ રિસોર્સિસ એટલે શું. તો નૈસર્ગિક સ્ત્રોતો એટલે ભૂમિ, પાણી અને હવા તથા સૂર્ય ઉર્જા જેવા અનેક પૃથ્વી પરનું જીવન આધારિત છે. આ બધા દ્વારા આપણા પૃથ્વી પર જે જીવન છે આ લોકો દ્વારા આધારિત છે. હવે પૃથ્વી ગ્રહ છે એની અંદર તાપમાન, વધુ માત્રામાં પાણી, આહારની જરૂરિયાત હોય છે કારણ કે જીવન ટકાવી રાખવાનું છે સજીવોને. તો પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુ અને અન્ય પરિબળો પ્રાપ્ત કરીને જીવન ટકાવી રાખે છે. હવે પૃથ્વી ઉપર આ સ્ત્રોત ક્યાં છે? પહેલો જો તમારો ટોપિક છે પૃથ્વી પર આ સ્ત્રોત ક્યાં છે. તો પૃથ્વી પર જીવન માટેની આવશ્યક અજૈવિક ઘટકોમાં પાણી, હવા અને ભૂમિ રહેલા હોય છે. અને અજૈવ ઘટકો વડે રચાતા આવરણ, આ જે અજૈવિક ઘટકો હતા હવા, પાણી અને ભૂમિ, આ જે અજૈવિક પરિબળો હતા તેના આધારે 3 આવરણ રચાય છે. પહેલું છે વાતાવરણ, બીજું છે પાણી એટલે જલાવરણ અને ભૂમિ એટલે મૃદાવરણ. તો આ જે અજૈવિક ઘટકો હતા હવા, પાણી અને ભૂમિ, તો આ 3 અજૈવિક ઘટકોને કારણે આપણા 3 આવરણ રચાય છે. પહેલું વાયુઓનું આવરણ એટલે વાતાવરણ, પાણીનું બનેલું જે આવરણ હોય એને જલાવરણ અને ભૂમિ એટલે કે ખડકોને એના દ્વારા બનેલું આવરણ હોય એને મૃદાવરણ કહેવાય છે. હવે એમની વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો પહેલું છે વાતાવરણ. તો સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતું વાયુઓ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. એટલે કે પૃથ્વીની આજુબાજુ જે હવા છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે અહીંને જકડાયેલી હોય છે. આજુબાજુના ગ્રહો ઉપર ગુરુત્વાકર્ષણ બળ થોડું ઓછું લાગે છે એટલે ત્યાં આગળ જે હવા છે એ બંધાયેલી રહેતી નથી. પરંતુ આપણી જે પૃથ્વી છે એની આજુબાજુ હવાનું એક આખું આવરણ આવેલું છે જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. તો વાતાવરણની બીજી વ્યાખ્યા પણ આપણે કહી શકીએ કે પૃથ્વીની ફરતે આવેલું વાયુઓના આવરણને વાતાવરણ તરીકે ઓળખાય છે. ત્યાર પછી બીજું છે જલાવરણ. તો જલ એટલે પાણી, તો પાણી જ્યાં જ્યાં આવેલું હોય એને જલાવરણ કહેવાય. તો પૃથ્વી પર 75% ભાગ પાણીનો બનેલો. એટલે આપણે નાના હતા ત્યારથી જ ભણીએ છીએ કે પૃથ્વી ઉપર 1/3 ભાગ જમીન છે, બાકીના જે 3 ભાગ 4 ભાગ પાડે પૃથ્વીના, એમાંથી 3 ભાગમાં તો પાણી છે. એટલે કે 75% પાણી રહેલું હોય છે. તેમાં ભૂગર્ભ જળનો પણ સમાવેશ થાય અને જે વાદળા છે એ બધાનો પણ સમાવેશ કરવામાં આવેલો હોય છે. જમીનની અંદર રહેલું પાણી, જમીનની બહાર રહેલું અને વાતાવરણમાં પણ પાણીના ટીપા સ્વરૂપે જે ભેજ રહેલો છે આ બધાનો સમાવેશ જલાવરણમાં થઈ જાય છે. ત્યાર પછી આવે છે મૃદાવરણ. તો પૃથ્વી પરનું સૌથી ઉપરનું સ્તર ખડક અને ભૂમિ વડે રચાયેલું હોય છે તેને મૃદાવરણ કહેવાય. તેમાં રણ પ્રદેશ આવી જાય, ખડક પ્રદેશ આવી જાય, મેદાનો પણ આવી જાય, ઉબડ-ખાબડ દરેક પ્રકાર જ્યાં આગળ ભૂમિ જોવા મળે એ બધી જ જગ્યા એટલે કે ભૂમિ એટલે કે જમીન જોવા મળે એ બધી જ જગ્યાને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધી નોટ્સ છે તે નોટમાં લખતા રહેજો. એક માર્ક્સના પ્રશ્નોમાં ખૂબ IMP કહી શકાય, સ્કૂલની અંદર પૂછી શકાય તેવા પ્રશ્નનો જવાબ છે. તો આ જે વિડીયોમાં બતાવેલા જે લેખિત માહિતી છે તે તમે નોટની અંદર લખતા રહેજો. ત્યાર પછી આવે છે જૈવાવરણ. તો જૈવાવરણ કોને કહેવાય? તો જીવનનો આશ્રય આપતા પૃથ્વીના આવરણો, એટલે કે પૃથ્વી પર જે જીવન ટકાવી રાખવા માટે આપણા જે આવરણો 3 છે, કયા કયા? વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, એકબીજા સાથે ભળીને જીવનને જે શક્ય બનાવે છે તેને જીવાવરણ કહેવાય છે. એટલે કે આપણે એવું કહી શકાય કે આ જે 3 આવરણો હતા, વાતાવરણ, મૃદાવરણ અને જીવાવરણ, આ 3 ભેગા થઈને જે જીવન શક્ય બનાવે છે મનુષ્યના જીવન માટે, એટલે કોઈ પણ સજીવના જીવન માટે. વાયુ પણ જરૂરી છે, હવા પણ જરૂરી છે અને જમીન પણ જરૂરી છે. આ 3 ભેગા થઈને જે જીવન શક્ય બનાવે છે તેને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જીવન ઘટકો ત્યાં જ જોવા મળે જ્યાં આ 3 આવરણો આવેલા હોય છે. તો યાદ રાખજો, જીવંત ઘટકો ક્યાં જોવા મળે? જ્યાં આ 3 આવરણો આવેલા હોય છે. અને જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો, દરેકે દરેક. સજીવોની વાત કરતા હોય તો કોણ આવે? વનસ્પતિ પણ આવી જાય, પ્રાણીઓ પણ આવી જાય અને સૂક્ષ્મ જીવો પણ આવી જાય છે. અને અજૈવિક ઘટકો, હવા, પાણી અને ભૂમિનો પણ સમાવેશ થાય છે. જીવાવરણની અંદર જૈવિક અને અજૈવિક તમામ ઘટકોનો સમાવેશ થાય છે. જૈવિકની અંદર કોણ આવે? વનસ્પતિ, પ્રાણીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે અજૈવિક ઘટકોમાં હવા, પાણી અને ભૂમિનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે જીવનનો શ્વાસ હવા. એટલે કે કોઈ પણ સજીવ છે એને જીવન જીવવા માટે હવા તો જરૂરી છે અને છે જ. તમે વિચારતા હોય કે વનસ્પતિ, તો વનસ્પતિને પણ જીવવા માટે શ્વસન કરે જ છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને સૂર્યપ્રકાશ ના હોય ત્યારે તે ઓક્સિજન વાયુ લે છે. આપણે મનુષ્ય પણ ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. એવી રીતે દરેકે દરેક સજીવો, ગાય, ભેંસ, આજુબાજુ તમારે જોવા મળતા દરેકે દરેક સજીવો શ્વસન કરે છે. એટલે કે શ્વસન માટે હવા ખૂબ જ જરૂરી છે. જો હવા ના હોય તો શ્વસન કરી શકાતું નથી. તો પૃથ્વી પર જીવન છે એનું મુખ્ય કારણ મેં તમને કીધું કે પૃથ્વીની આજુબાજુ જે ફેલાયેલું વાયુઓનું આવરણ છે એ વાતાવરણને કારણે સજીવોનું જીવન જે છે એ કેવું હોય છે? શક્ય હોય છે. હવે આ વાયુઓ હોય છે એમાં મુખ્ય ઘટકો, આ જે વાતાવરણ છે એમાં મુખ્ય ઘટકો નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે. જેમાં જે વાતાવરણ છે એમાં મુખ્ય ઘટકો નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, જેમાં ઓક્સિજન 21% છે, નાઇટ્રોજન 78% છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. કદાચ એવું કહી શકાય કે હવે વધીને 0.04% સુધી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી પર થઈ ગયું છે. જેને કારણે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ, એટલે કે અણધાર્યો વરસાદ, અણધાર્યો તાપ, અણધારી ઠંડી જે પડે છે એ બધાનું મુખ્ય કારણ આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે, જેને ગ્રીન હાઉસ તરીકે ઓળખાય છે. આ ચેપ્ટરમાં કદાચ એન્ડમાં આવે છે આ ટોપિક વિશે ભણવા માટે. હવે તમે એવું વિચારતા હશો કે કેમ પૃથ્વી પર જ જીવન શક્ય છે, બીજા બધા ગ્રહો ઉપર કેમ નથી? તો તમને એક સિમ્પલ ભાષામાં કહું તો પૃથ્વીની પહેલાં આવે શુક્ર અને પૃથ્વી પછી આવે મંગળ ગ્રહ. તો આ બંને ગ્રહોમાં મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. જે ગ્રહો ઉપર 95 થી 97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. માટે સજીવના શ્વસન માટે બિનજરૂરી એટલે કે જરૂરી ઓક્સિજન વાયુ ન હોવાને કારણે ત્યાં જીવન શક્ય નથી. તો ખાસ યાદ રાખજો, શુક્ર અને મંગળ ઉપર જીવન શક્ય કેમ નથી? કારણ કે ત્યાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ છે જે 25 થી 97% જેટલો હોય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કઈ રીતે મુક્ત થાય છે? પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ તો જે છે એ કઈ રીતે મુક્ત થાય છે? એની ક્રિયાઓ ઘણી બધી છે. એક તો પહેલી છે વનસ્પતિ દ્વારા. એટલે વનસ્પતિ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં લેવામાં આવે છે. પરંતુ આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ દરેક સજીવો દ્વારા ખોરાકમાં આવેલા ગ્લુકોઝનું પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા તરીકે મુક્ત થાય છે. દહનની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આપણા ઘરે આવતો ગેસ છે કે કોઈ પણ લાકડું છે, કોલસો છે, કોઈ પણ વસ્તુનું દહન થાય તો તેમાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાની બે ક્રિયાઓમાં પહેલું આપણે લઈ શકીએ શ્વસન,
કે જેમાં ગ્લુકોઝનું પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય. અને બીજું છે દહન, તે કોઈ પણ પદાર્થ ઓક્સિજનની હાજરીમાં સળગે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓની અંદર મેં તમને હમણાં જ વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ અને લીલી જે લીલ હોય છે તે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. એટલે કે આપણે જે ખોરાકમાં ગ્લુકોઝ લઈએ છીએ એ ગ્લુકોઝ કોણ બનાવે છે? વનસ્પતિ અને લીલ બનાવે છે. એ કઈ રીતે થાય? તો કાર્બન ડાયોક્સાઇડનું પાણી સાથે પ્રક્રિયા થાય એ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા છે. અને એમાંથી શું બને છે અને ક્યાં આગળ થતી પ્રક્રિયા? ક્લોરોફિલમાં થતી પ્રક્રિયા છે. અને જેમાંથી ગ્લુકોઝ અને પાણી બને છે. અને બીજું છે દરિયાઈ પ્રાણીઓ તેના કવચના નિર્માણ માટે કાર્બોનેટનો ઉપયોગ કરીને કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર બનાવે છે. જે શંખલા ચીપલા જે હોય છે એ દરિયાની અંદર કઈ રીતે હોય તો એમના શરીરમાં રહેલું કેલ્શિયમ અને પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. આના પછીના આપણે ભાગમાં જોવાનું છે આબોહવાના નિયંત્રણ માટે વાતાવરણની ભૂમિકા અને હવાની ગતિ એટલે કે પવન. આ બે ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો ભાગ 2 માટે ભાગ 1માં રહેલા મુખ્ય મુદ્દાઓ જે છે એ તમે લખજો અને ભાગ 1 જેટલું ચાલ્યું છે તેટલું ચોપડીની અંદર વાંચજો અને સમજજો. થેન્ક યુ વેરી મચ.